નિયમ ક્યાં જાય ગંદરૂપુ મહાન સપરા નદી ઉદિયો વળ જાંજુડી જાપડી અને સપરા નદીના કાંઠે મહાકાળીનું દેવળ બાપ દુખની મારી ના ગઈ હતી ને ત્યાં વિહામો લીધો તો ને બાપ થઈ મિત્રો વસતી હાટુતી સુડ બજન ભેટ કટાર લઈ પેટ કટાર ખાવાલી નીકળ્યો પેટમાં કટાર નાખી કે મરું ન તો કઈક દેવીની જગ્યામાં જઈને મરું તો બાપ એક તો મારી પાવાની દેવી ન્યા ગયેલી દુઃખની મારી કે બેટા મને આયા વિહામો નો લેવા દીધો ને આ બાલ મારી દેવી મારા બાપા દૂધ મળેલી હા મળે પણ મને બધાની વસ્તી સુખી હમણાં વાત ન કરી બધાના પહોળા રખડતા હોય બાપ કિલોલ કરતા હોય આનંદ કરતા હોય પણ કોઈનું પહોળું બાપ બીમાર હોય ને એનો બાપ એની માં એનો હયું રોતો મળે આવો મે ક્યો તારો કસૂર મારી મારી બસડું એક રોવે પણ તેથી બાપ સુખ બજર કેતો મળે બધી રાજાની વસ્તી સુખી મારી વસ્તી દુખી મારે જીવી શું કામ છે એટલે આવા ભૂવા હોય તો દેવી કહળ કાઢે મારી દેવી હાટો વસ્તી હાટો થઈને કોઈ રોતો હોય ને તેથી રોવાનો વારો ન આવે દેવી બાપ કે સુડ બજાર તારી નજીવા નગરી છે ને હજીવા બનાવી દઉં પણ તારો મારો એક કરાર કાયમ મનો એક માણાનો ભોગ દેવો પડે હા જવા દે મારી રે મારી વસ્તી હાટું તો મરવું મારી વસ્તી હાટું એ મરવાયો મારી વસ્તી હમી તર કુડી નજર થાય એની માથે તલવાર લેવાય ભાઈ નીચે બીજા દે ભાઈ મારી વસ્તી માથે તલવાર લેવાય આવો કરાર નહીં મળી ભોગ લેવો હોય તો મારો લે મારી વસ્તી નો નહીં કે જા બેટા પણ દેવી ભોગ લેતી હતી ને નજીવન બનાવતી હતી બાપ કારણ કે મિત્રો કાયમ નો નિયમ જન કાયમ નો નિયમ હાથમાં તેલની કડા અંધાર પસેડો હાથમાં તેલની કડા તેલનો ડબ્બો અંધાર પસેડો ઓઢી અને ખેરના લાકડા લઈ ગંદરૂપુ મહાન સપરા નદીના કાંઠે જઈ કોરું પોતિયું વાળી સપરા નદી માં આવીને ઉભો રે મારી નાચ તેલ નીકળામાં તેલ નાખી ખેરના લાકડા જગાવી બાપ રાતો 16 જેવું તેલ બની જાય જાયના દાણાથી વધાવતા તો દાણા બનીને બાપ બહાર આવે ફૂટી જાય તો એટલું કે ગે મારી પાવાની દેવી મન બદરી હો મન નર નો મળ્યો મન સુડ બજર નો ભોગ દેજે મારી મને બદરી હો મન નર નો મળ્યો મારા સુડ બજર નો ભોગ લેજે મારી વસ્તી હાટું થઈને મને
બાપ એ ભોગ લઈ એના હાડી ગયા હતા ને અસડો પાથરી અને માથા હાથ મૂકે ને ખમા ખમા મારા શું બજાર ખમા બાપ તને જાજી ખમા મારી પાવાની પણ બાપ દુનિયામાં કોક જ પડતું ખૂણી રાજા વીર વિક્રમ હોયો દસો દીવાટ મન સાગરો દસો દીવાટ મન સાગરો એ તો પ્રધાન હતો માંગતો 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 આમ જઈ જતો હોનાના ગેટ હોનાના ઝાડવા હોનાના નળિયા હા હા આવી નગરી કોની છેલ્લી કડી છે મિત્રો આવી નગરી કોની આ તો મારી પાવાની દેવીની નગરી હતી સાહેબ એમાં કઈ બાકી હોય મને ભાઈ જયંતિભાઈ વાત કરી કે બાપ જતી દેવીને જમાડીને એ દિવ્યા જવા પૈસા ને દેવીને જમાડી બાપ ની દેવીને જમાડી ગાગવા ધારની જગ્યામાં વ્યાજવાલન જમાડી હતી પણ આ દિવ્ય દીવ આવ્યો તેની હોનાની નગરી બને આવી નગરી કોની આ રાજ કોનું જોવા તો દે મન જાગલો મનની વાત જાણે મનની વાત જાણે જ્યાં રાજમાં જાય રાજમાં આ તો સુરપદર રાજા જોઈ જાય કહો આ તો પડદુખની રાજા વિક્રમનો પ્રધાન મનસાગરો દસોદી બાર આવો આવો દસોદી બાર હું મારા બાપ એ આશ્વાસન આપ્યું બિહાડ્યા જોઈ ગયા પણ બાપ કોઈના મોઢામાં ખાલી કોક માણસ જોવે ને વસતી સુખી પણ રાજા દુખી આના નામ રે રવજી બુઆ આની વાતો રે વસતી સુખી કિલોલ કર્યા પણ રાજા દુખી આ તો મનસા કરો તો ખબર પડી ગઈ પણ બાપ દીદી પ્રધાન બહુ જાજા સમય આવ્યા છો જાઓ જેનો હોનાના દાન આપી દો જોઈએ એટલું આ પ્રધાનને આપી દો અને હાલતા ધ્યાનતા ઓલાને તો રોકાવું તો બાપ આ તો રોકાઈ જાવ ને આવું થઈ ગયું છે મારા મન જાગરા મારા પડદુખની રાજા વિક્રમના મન સાગરા ક્યારેક વાત કરી છે કે બાપ સુખ્યાને નિંદર આવે દુખ્યાને નિંદર નો આવે દસોથી બાદ મનસાગરો પ્રધાન કે છે આજ કાક જાણવું છે પડખું ભરીને હોઈ ગયો એટલે પણ દુખડે બીજું કમ ગણે હા ઓલાને તો કઈ નું નિયમ હતો સુરભદ્ર રાજાને 12 વાગે જવાનું આ પડખું ફરે આ પડખું ફરે આ પડખું ફરે એને નિંદરું આવે નહીં એને નિંદરું આવે આય મારા બાપ તું બોલ નહીં દેવી હાથમાં તેલની કડા લીધી તેલનો ડબ્બો લીધો દાર પછેડો ઓઢી
દસોથી બાદ નજરો નજર જોઈ જાય ઓ રાજન ક્યાં જાય છે અંધાર પસેલો હારે હારે ઓઢી લીધો હા વાહ હું અહીં હાલ્યા જાય આવા માણસ હતા વાહ કોકના દુઃખમાં ભાગ લેતા કોકના દુઃખમાં ભાગ લેતા અટાણે તો એક બટકું રોટલો ખવડાવે ને એની બાજુ બોલવા મને બાપ અટાણે તો સ્વાર્થની દુનિયા થઈ ગઈ છે રોજી બુઆ બધાયમાં સ્વાર્થ ક્યાંય સ્વાર્થ વગરનું નથી મિત્રો એક આયા સ્વાર્થ નથી બાપની દેવીમાં સ્વાર્થ નહીં હોય શકે બાકી તો અટાણે સ્વાર્થ સિવાય જગતમાં કાંઈ નથી જયંતિભાઈ ઉમેશભાઈ તય આલા જાય હાથમાં તેલની કડા તેલનો ડબ્બો ખેરના લાકડા વાહે વાહે દસોથી બાદ હાલ્યો જાય ક્યાં જાય ગંદ્રુપ મહાન સપરા નદી બુદ્ધિઓ વડ ચાંદોડી જાપડી મહાકાળીનો દેવ ત્યાં જઈ પેલા તો સપરા નદી માં આવ્યા એ કોરું પોત્યું વાલી કોરું પોત્યું વાલી તેલ ને કડા મૂકી ખેડના લાકડા જગ્યાએ મારી પાસે તેલ નાખ્યું રાતો 16 તેલ બની ગયું હાથમાં જાયના દાણા લઈને વધાવ્યું કે મારી પાવાની દેવી મારી સોમીડાના સાત અંતરની દેવી દસોથી વાત નજો નજર જોવે તાણી ફૂટી પાર આવ્યા તેલ નીકળામાં પડવા જાય પેલા હાથ પાડ્યો આય મળે મારી પાવાની દીવી મન બદલી હો મન મળ્યો મને સુડ બદલનો ભોગ લે મને મને બદરી હો નર મને નો મળ્યો મારા સુડબજર નો ભોગ લે પણ દસોથી ભાટ ને મનસાકરા ને એટલે ખબર હતી કે પરદુખણી રાજા વીર વિક્રમ છે ને બાપ બત્રી હો નર બાબાની દીવી વીર વીર દીવી આવી વીર બાપ સુડબજર નો ભોગ લઈ આડી ગયા હતા અસડા માથે પાથરી ખમા મારા સુડબજર તમે જાજી ખમા બેટા જીવન એટલે આનાથી બીવાય નહીં તમે એના બની જાવ ને કોઈ દી નો મારે અને એના માર્યા ગઈ કદાચ ની મારન તો એના સોપડા ચડાવે બાપી ઉભા રાખે ને ઉભું રેવાય સીમાડે ઉભું રેવાય એમાં મજા છે ઉકડે છોડવો થાય ને એ ખેતર કરતા અલગ હોય હા ઉકડે ઉભા રાખે ના રેવાય એ છોડવાના ખાતર નો જોઈએ પણ ઉભું રહેતો ને પણ બાપ આમ જોઈ ગયા દસોથી ભાટ પાછા આવી વાહે વાહે હવારે ઉભા છે માંગો માંગો રાજા દસોથી ભાટ મનસાગરા માંગી લે તું કે દવ તું કે દવ પેલાના માંગણ પણ એવા હતા સાહેબ સોમીડા જેવા મર કાજ જોતું નથી મર કાજ જોતું નથી મને સુડ ભજન મર કાજ જોતું નથી મારે કાંઈ જોતું નથી પણ જેથી તમારા દુઃખની માલીમાં ભાગ લઉં તેથી પાછું આવી શકે અને વયો ગયો બાપો વીર વિક્રમની નગરી
પડદુખ ને રાજા વીર વિક્રમ પાસે જઈને કે બાપુ આ ધરતીમાં કેવા દુખ્યા માણસ છે તમને ખબર છે? કેવા દુખિયા માણસ તમને ખબર નથી, ખબર નથી. જયંતિભાઈ આ ધરતીમાં કેવા દુખિયા માણસ છે પડદુખ ને વીર વિક્રમ તમને ખબર નથી. પણ એકવાર આપણે એક જગ્યાએ મહેમાન ગતિમાં જવાનું છે. કાંઈ વાંધો નહીં, ભેગું આવીશ. પણ બા પડદુખ ની રાજા વીર વિક્રમ નો મનસાગરો ઉજણ નગરી હાલતા સુડ બદલની નગરી આવી કંદરૂપ માણસ પલા નદી બુદ્ધિઓ વડલો દીની નગરી આવી રાત પડી ગઈ. જ્યાં બરોબર ઠેકાણું આવ્યું ને હા એટલે મનસાગરો કે બાબુ નંદૈયા ધરતી છે, હજે તો રાત શેઠું છે, આ જાય રોકાઈ જાય સવારે જાવ પણ અહીંયા હુવાય નહીં, આ નિંદર ન કરાય કારણ કે ધરતી એવી છે. આપણી નુરિયો મસાની બુદ્ધિઓ વડલો ગંદુપુ મહાન સબરા નદી. કાઈ વાંધો ને પ્રધાન બે જાગે છે. આવા માણસ હતા મારા બાપ પેલા. નીતિનભાઈ આ તો હવે તો સ્વાર્થ સિવાય દુનિયામાં કાઈ નથી. પેલાના સમયમાં કાંટો કાઢતા તો ગોણ નતા ભૂલતા બાપ. જીવ થઈ ગયો ને તો પોતાની ખોદણી કરે. આને તો કાયમ નો નિયમ 12 વાગ્યા એટલે હાથમાં તેલની કડા, ખેરના લાકડા, તેલનો ડબ્બો, આમ અધાર પછેડો ઓઠીને હાલ્યા એટલે પડદુખ ને રાજા વીર વિક્રમ જોઈ કે કેલા મનસાગરા બાપુ બોલતા નહીં, કઈ અજાણી ભૂમિકા છે, કઈ બોલતા નહીં, કામ કરો, ખાલી જોવો તમે. સુડબદર રાજા સપરા નદીમાં કોરું પોતિયું વાળીને નાઈ આવ્યા, ખેરના લાકડા જગાવ્યા. તો પડદુખ ની રાજા વિક્રમ મનસાગરા ને કહેશે મનસાગરા આ શું કરે છે? બાપુ તમે જોયા કરો, ઉતાવળા નો થતા, કાઈ વાંધો નહીં. તેલની કળા મૂકી, તેલની કળા મૂકી, તેલની કળા મૂકી, તેલની કળા મૂકી. અય મારી પાવાની દેવી, મારા બાપ કાનવાની દેવી, મારા મોહનિયા, મારા જયંતીડા, મારા કાંતીડા, જગ્યાની માલિપા, એ ઠીક રહીજો. જો તમે કોઈ એમ ન કરી દઉં ને